અને 6 એપ્રિલ 1930 દિવસ બાપુ ને એમની જોડે આવેલા હજારો સત્યાગ્રહીઓ આ બધા ગયા દાંડીના દરિયા કિનારે. હવે આપણી પબ્લિક દરિયા એટલે નાવું તો પડે, એટલે પબ્લિક બધી નાઈ અવારવારમાં કોગળાઓ કર્યા, ચાલો જ મીઠું તો હતું દાંતણ કરવા માટે, ખ્યાલ જ છે. એટલે બધા નહીં ધોઈને ફ્રેશ થયા અને પછી બાપુએ આ મીઠાના અગરોમાંથી ચપટી મીઠું ઉપાડ્યું અને બાપુએ શંખનાદ કર્યો. બાપુએ આ મીઠાના અગરોમાંથી ચપટી મીઠું ઉપાડ્યું અને બાપુએ શંખનાદ કર્યો. બાપુએ કીધું કે નમક કા કાનૂન તોડ દિયા. બાપુએ કીધું કે આજથી આ ચપટી મીઠું ઉપાડીને હું બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. લૂણો, ચૂનો નહીં, ખ્યાલ છે કે હું બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. બાપુએ શંખનાદ કર્યો ભાઈ, અને અહીંયાથી આંદોલન થયું શરૂ. ભારતભરની અંદર જ્યાં જ્યાં અયોગ્ય અન્યાય કાયદાઓ હતા એના વિરોધ થવાના